નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું બીજું ચેપ્ટર છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો છઠ્ઠો લેક્ચર છે. આજ સુધીમાં અગાઉ આપણે 5 લેક્ચરો છે આ ચેપ્ટરના જોઈ ગયા છીએ. અગાઉના 5 લેક્ચરોની અંદર આપણે પુષ્પની બાહ્યાકાર વિદ્યા, પુષ્પીય ચક્રો તરીકે સહાયક ચક્રોમાં વજ્રચક્ર, સહાયક ચક્રોમાં દલચક્ર, એની રચના વિશે વાત કરી ગયા છીએ. પછી પ્રજનન ચક્ર તરીકે નર પ્રજનન ચક્ર, પુકેસર ચક્રની વાત કરી ગયા છીએ. પુકેસર ચક્રનો રચનાત્મક એકમ પુકેસર વિશે વાત કરી ગયા. પુકેસરના મુખ્ય ભાગ તરીકે પરાગાશયની રચના જોઈ, પરાગાશયમાં લઘુબીજાણુ ધાનીની રચના જોઈ, એની દિવાલના વિવિધ સ્તરો વિશે વાત કરી, એની અંદર આવેલી લઘુબીજાણુ જનન પેશી વિશે વાત કરી. આ લઘુબીજાણુ જનન પેશીની અંદરથી લઘુબીજાણુ બનવાની ઘટના, જેને લઘુબીજાણુ જનનની પ્રક્રિયા તરીકે ઓળખતા હતા, એના વિશે વાત કરી. મતલબ નર પ્રજનન ચક્રની વાત આપણે પૂરી કરી નાખી છે. ગયા લેક્ચરમાં એટલે લેક્ચર નંબર 5ની અંદર આપણે માતૃ પ્રજનન ચક્રની રચના શરૂ કરી હતી, જ્યાં આપણે એવી વાત કરી હતી કે ભાઈ માતૃ પ્રજનન ચક્રની અંદર આપણે એક તો ઝાયોંગ એટલે કે સ્ત્રીકેસર ચક્રની વાત ભણવાની થશે. બીજી વાત આપણે ભણવાની થશે મહાબીજાણુ ધાની અથવા જેને અંડક તરીકે ઓળખીએ છીએ એની. અને ત્રીજી રચના આપણે ભણવાની થશે માદા જન્યુજનક અવસ્થા અથવા જેને ભ્રૂણપુટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અગાઉના લેક્ચરની અંદર આપણે બે રચનાઓ ભણી ગયા છીએ, જેમ કે સ્ત્રીકેસર વિશે ભણી ગયા છીએ, સ્ત્રીકેસર ચક્ર વિશે ભણી ગયા છીએ. બીજી બાબત આપણે જે ભણી ગયા એ મહાબીજાણુ ધાની વિશે ભણી ગયા છીએ. અંડકની રચના ગયા લેક્ચરમાં આપણે તમને વ્યવસ્થિત રીતે સમજાવી છે. મતલબ હવે જે ત્રીજો ભાગ માતૃ પ્રજનન ચક્રની રચનાનો બાકી રહે છે એના પર જઈએ, જે છે માદા જન્યુજનક અવસ્થા. મતલબ આજના લેક્ચરમાં આપણો મુખ્ય વાત શેના પર કરવાની છે? તો ભાઈ માદા જન્યુજનક અવસ્થા પર કરવાની છે. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. આપણી સામે એક PDF છે, એને રેફરન્સ તરીકે લેતા જઈએ અને આગળ વધીએ લેક્ચરમાં. તો આજના લેક્ચરમાં સૌથી પહેલાં આપણે જે બાબત પર વાત કરવાની છે એ જે છે એ મહાબીજાણુ જનનની પ્રક્રિયા વિશે વાત કરવાની છે. હવે મહાબીજાણુ જનન એટલે શું? તો જૂના લેક્ચરોમાં આપણે એક વાત ભણી ગયા છીએ, એને યાદ કરીએ. અગાઉ આપણે એક વાત ભણી ગયા છીએ લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ જનન ક્યાં થતું હતું? પરાગાશયની અંદર લઘુ બીજાણુ ધાનીની અંદર થતું હતું. પરાગાશયની અંદર લઘુબીજાણુ ધાનીની અંદર લઘુબીજાણુ જનનની પ્રક્રિયા થતી હતી. જેની વ્યાખ્યા શું આપતા હતા આપણે? તો આપણે એવું કહેતા હતા કે લઘુબીજાણુ માતૃકોષ, લઘુબીજાણુ માતૃકોષ અથવા એને આપણે પોલન પરાગ માતૃકોષ કહેતા હતા. પોલન મધર સેલ અથવા તો માઇક્રોસ્પોર મધર સેલ તરીકે ઓળખતા હતા. તો એની અંદરથી લઘુબીજાણુ બનવાની ઘટના, લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુ બનવાની ઘટનાને આપણે લઘુબીજાણુ જનન કહેતા હતા. એવી જ રીતે મહાબીજાણુ, જે માદાજન્યુ હોય એને મહાબીજાણુ, જેમ નરજન્યુને લઘુબીજાણુ કહેતા હતા એમ માદાજન્યુને મહાબીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો એ મહાબીજાણુ બનવાની ઘટના એટલે મહાબીજાણુ જનન. પણ મહાબીજાણુ જનનની ઘટના ભણતા પહેલાં મને એ ખબર હોવી જોઈએ કે ભાઈ મહાબીજાણુ જનન કયા કોષમાં થાય છે, કઈ જગ્યાએ થાય છે. તો શરૂઆત ત્યાંથી કરીએ આપણે. પહેલાં એ બાબતોને થોડીક જાણી લઈએ. તો તમારી સામે PDFની અંદર આપણે પહેલાં મહાબીજાણુ જનનની પ્રક્રિયાની વ્યાખ્યા આપી છે કે ભાઈ મહાબીજાણુ જનનની પ્રક્રિયા એટલે ખરેખર શું છે, તો એને સમજીએ. તો અહીંયા આપણે લખી દીધું છે કે ભાઈ મહાબીજાણુ જનન એટલે મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ જનન એટલે મહાબીજાણુ માતૃકોષ, જેના માટે અહીંયા શબ્દ વાપર્યો છે આપણે MMC. આવો જ એક શબ્દ અગાઉ પણ જોઈ ગયા છીએ, એને પણ MMC કહેતા હતા. પણ ત્યાં જે MMC હતું એ હતું માઇક્રોસ્પોર મધર સેલ. અને અહીંયા જે છે એ શું છે? તો ભાઈ મેગાસ્પોર મધર સેલ છે. અહીંયા જે MMC છે, પહેલો M એટલે મેગાસ્પોર, બીજો M એટલે મધર અને ત્રીજો C એટલે સેલ. તો આ જે છે એ મેગાસ્પોર મધર સેલ છે.
બરાબર, જેને મહાબીજાણુ માતૃકોષ કહેવાય. ત્યાં જે હતું એ માઇક્રોસ્પોર મધર સેલ હતું, જેને લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવતા હતા. તો એ મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ એટલે માદાજન્યુ. તો મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ અથવા માદાજન્યુના નિર્માણની ઘટનાને શું કહેવામાં આવે છે? મહાબીજાણુ જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત કહું છું, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ અથવા જેને માદાજન્યુ કહેવાય એના નિર્માણની ઘટનાને મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જ્યાં એમએમસી એટલે શું છે? તો ભાઈ મેગાસ્પોર મધર સેલ. અગાઉ જે એમએમસી હતું એ શું હતું? માઇક્રોસ્પોર મધર સેલ. ચલો આગળ વધીએ લેક્ચરમાં. તો હવે આ મેગાસ્પોર મધર સેલ અથવા તો મહાબીજાણુ માતૃકોષ ક્યાં હશે એની વાત કરીએ, અથવા તો એ મહાબીજાણુ માતૃકોષ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો છે એના સંદર્ભ વાત કરીએ. તો અહીંયા શું કીધું છે? અંડકના પ્રદેહમાં. અંડકનો પ્રદેહ એટલે ગઈકાલે અંડકની રચના આપણે તમને ભણાવી હતી, એને યાદ કરવાની છે આપણે. બરાબર, કે અંડકના પ્રદેહમાં અંડછિદ્રીય પ્રદેશમાં, જો અંડકના પ્રદેહમાં અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષ વિભેદન પામે છે, અથવા તો વિભેદન પામી અને અસ્તિત્વમાં આવે છે, નિર્માણ પામે છે. હવે આ સેન્ટેન્સ છે ને, એને સમજાવવા માટે આપણે નીચે એક આકૃતિ દોરી અને તમને વાતને સમજાવવાનો પ્રયત્ન કરીએ, કે જેથી કરીને આપણને માહિતી થોડીક વધારે સ્પષ્ટ અને ક્લિયર થાય. તો આપણે શેની આકૃતિ અહીંયા દોરવાના છીએ? તો આપણે જે આકૃતિ દોરીએ છીએ ગઈકાલે તમને મેં ભણાવેલી રચનાની જ આકૃતિ દોરવાના છીએ. આ આપણે જે આકૃતિ દોરીએ છીએ એ મહાબીજાણુ ધાની અથવા જેને હું અંડક તરીકે ઓળખાવું છું એ અંડકની જ હું આકૃતિ દોરું છું. આપણે બધા જાણીએ છીએ કે અંડાકાર રચના છે, જેની ફરતે એક અથવા બે આવરણ આવેલા હોય. એ આવરણને કેવા આવરણ કહીએ છીએ આપણે? એ આવરણને અંડક આવરણ તરીકે ઓળખીએ છીએ. એમાં બહારનું આવરણ હોય એને બાહ્ય અંડક આવરણ, અંદરનું આવરણ હોય એને અંતઃ અંડક આવરણ. નોર્મલી બે અંડક આવરણો હશે, પણ ઘણામાં એક પણ હશે, એટલે આપણે અહીંયા એક જ અંડક આવરણ દર્શાવીએ છીએ. બીજું, અંડક આવરણ પરથી એક દંડ જેવી રચના ઉત્પન્ન થયેલી હતી, જેની વાત મેં તમને કરી હતી. આ પ્રકારની દંડ જેવી રચના છે અંડકના અંડક આવરણ પર જોડાયેલી હોય. આ દંડ જેવી રચના એક છેડે અંડક આવરણ પર જોડાયેલી હતી, અને જે સ્થાન પર એ અંડક આવરણ પર જોડાયેલ હતી એ સ્થાનને આપણે બીજ કેન્દ્ર કહેતા હતા. પણ આ દંડ જેવી રચના બીજા છેડે બીજાશયની અંદરની દિવાલ પર આવેલી એક વિશિષ્ટ પ્રકારની પેશી, જેને આપણે જરાયુ કહેતા હતા, એના પર જોડાયેલ હતી. બરાબર, તો અંડક દંડ અથવા અંડનાલ છે એ જરાયુને અંડકાવરણ અથવા અંડક સાથે જોડી રાખતી દંડ જેવી રચના છે. આ સિવાય આપણે વાત કરી હતી કે અંડકની રચનામાં અમુક સ્થાન પર અંડકાવરણો ગેરહાજર હોય છે. જે જગ્યાએ એક છિદ્ર જેવી રચના ઉત્પન્ન થાય છે, જે છિદ્રને આપણે શું કહીએ છીએ? અંડછિદ્ર તરીકે ઓળખાવીએ છીએ. આપણે ગઈકાલે એની પણ વાત કરી હતી. હવે અંડછિદ્ર તરફનો અંડકનો ભાગ એને અંડછિદ્રીય છેડો કહેવામાં આવશે. એટલે મેં અહીંયા જે આકૃતિ દોરી છે એમાં આ અંડછિદ્રીય છેડો થશે, અને એની સામેનો જે છેડો છે એને અંડતલનો છેડો કહેવાય. એટલે આ અંડતલનો છેડો થશે. બરાબર, અંડછિદ્ર હંમેશા અગ્ર છેડે આવેલું હોય, અને એની સામેનો એક્ઝેક્ટ છેડો છે એને અંડતલનો છેડો કહેવાય. બીજી વાત યાદ કરજો કે અંડકાવરણોથી ઘેરાયેલું જે અંડક છે એની મધ્યમાં એક વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી છે. આપણે એવી વાત તમને સમજાવી હતી ગઈકાલે કે ભાઈ આ પ્રકારના કોષો છે એ આવેલા હોય. આ કોષોનો સમૂહ અથવા જેને આપણે પેશી કહીએ છીએ એ પેશી છે. પેશી એટલે બીજું કંઈ નથી. પેશી એટલે શું થાય? તો ભાઈ કોષોનો સમૂહ. તો આની અંદર આ પ્રકારની પેશી છે એ ભરાયેલી હતી, જેને આપણે પ્રદેહ તરીકે ઓળખતા હતા. તો અંડકાવરણોથી ઘેરાયેલી પેશીને આપણે પ્રદેહ કહેતા હતા. પ્રદેહના કોષોની કંઈક વિશેષતા હતી. શું વિશેષતા હતી? તો ભાઈ પોતે ઘટ કોષરસ ધરાવતા હતા, સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા હતા, અને સંચયિત ખોરાક ધરાવતા હતા. તો આ પ્રકારના પ્રદેહના કોષો છે એ આવેલા હતા. તો આ જે છે એ પ્રદેહ વિસ્તાર થઈ ગયો અંડકની રચનાનો. હવે ઉપર આપણે શું વાત કરતા હતા, અથવા તો ઉપર જે વાત કરતા હતા એને થોડીક વાર ભૂલી જાઓ. પ્રદેહના બે છેડા છે ને, આ અંડતલ તરફનો પ્રદેહ થયો ને, અહીંયા જે છે એ અંડતલ તરફનો પ્રદેહ થયો, અને આ જે પ્રદેહનો ભાગ છે એ અંડછિદ્ર તરફનો પ્રદેહ થયો ને.
હવે આપણે કયા તરફના પ્રદેહનું કામ છે? તો ભાઈ આપણે જે કામ છે એ અંડ છિદ્ર તરફના પ્રદેહનું કામ છે. શું કામ છે? તો અંડ છિદ્ર તરફના પ્રદેહનો એક કોષ, જેને આપણે બીજા રંગથી બતાવીએ એટલે બીજા કરતાં એ થોડોક અલગ પડી જાય. તો અહીંયા એક કોષ આવેલો હતો પ્રદેહનો અંડ છિદ્ર તરફના છેડે, અહીંયા. ઓકે, આપણે બતાવીએ તમને બ્લુ કલરથી. અહીંયા એક કોષ આવેલો હતો, જે કોષને આપણે પ્રદેહનો જ કોષ છે, પણ ક્યાં છેડે આવેલો છે? અંડ છિદ્ર તરફના છેડે આવેલો છે. હવે અંડ છિદ્ર તરફના છેડે આવેલો આ એક જે પ્રદેહનો કોષ છે એ બાકી બધા પ્રદેહના કોષ કરતાં વિભેદન પામવું. વિભેદન પામવું એટલે શું? કાર્યને અનુરૂપ વહેંચણી. વિભેદન પામવું એટલે કાર્યને અનુરૂપ વહેંચણી. તો એણે જે કાર્ય કરવાનું છે એને અનુરૂપ એણે પોતાના કદમાં શું કરવાનું છે? તો ભાઈ એણે પોતાના કદમાં ખૂબ વધારો કરવાનો છે. તો અંડ છિદ્ર તરફનો પ્રદેહનો એક કોષ પોતાના કદમાં વધારો કરશે, અને આ પ્રકારનો એક મોટા કદનો કોષ છે એ અસ્તિત્વમાં આવશે. ક્યાં છેડે? અંડકની રચનામાં ક્યાં છેડે આ મોટા કદનો કોષ અસ્તિત્વમાં આવ્યો? યાદ રાખજો, અંડ છિદ્ર તરફના છેડે. અંડ છિદ્ર તરફના છેડે પ્રદેહનો કોઈ એક કોષ વિભેદન પામી પોતાના કદમાં વધારો કરે છે. આ મોટા કદનો કોષ અંડ છિદ્ર તરફના છેડે જે અસ્તિત્વમાં આવ્યો, આ કોષને શું કહેવાય? આ કોષને જ કહેવાય MMC, એટલે કે મેગાસ્પોર મધર સેલ, જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? જેને ગુજરાતીમાં કહીએ છીએ મહાબીજાણુ માતૃકોષ. તો હવે મને ક્લિયર થઈ ગયું છે ભાઈ, મહાબીજાણુ માતૃકોષ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે. ફરી એક વખત ઝડપથી કહી દઉં કે અંડકની રચનામાં અંડક આવરણોથી ઘેરાયેલી પેશી, જેને આપણે પ્રદેહ કહીએ છીએ, એ પ્રદેહનો અંડ છિદ્ર તરફના છેડાનો કોઈ એક કોષ વિભેદન પામશે અને પોતાના કદમાં ખૂબ વધારો કરશે. અંડકની રચનામાં આવો વિભેદન પામીને જે મોટો કોષ અસ્તિત્વમાં આવશે, જે ક્યાં છેડે અસ્તિત્વમાં આવશે? અંડ છિદ્ર તરફના છેડે અસ્તિત્વમાં આવશે. એ જ કોષને મેગાસ્પોર મધર સેલ MMC અથવા મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે મને ક્લિયર થઈ ગયું મહાબીજાણુ માતૃકોષ કઈ રીતે અંડકમાં અસ્તિત્વમાં આવતો હશે. ઓકે, હવે ફરી પાછા ઉપર આપણે જે થિયરી પોર્શનમાં વાત કરતા હતા એના પર ફરી પાછા જતા રહીએ. તો આપણે શું વાત કરતા હતા? તો ભાઈ આપણે એવું કહેતા હતા કે અંડકના પ્રદેહમાં અંડછિદ્રીય પ્રદેશ, અંડછિદ્રીય છેડો કયો કે પ્રદેશ કયો, માં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. કઈ રીતે થાય છે મેં તમને હમણાં આકૃતિમાં સમજાવ્યું. પ્રદેહનો જ કોઈ એક કોષ વિભેદન પામે, પોતાનું કદ મોટું કરે ને એ મોટા કદનો જે કોષ બને એને જ આપણે શું કહીએ છીએ? મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ. હવે આ કોષ ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો ખૂબ મોટો કોષ હશે. તો હમણાં આકૃતિમાં મેં તમને એની સાઇઝ બતાવી કે નોર્મલ કોષ કેવા હતા ને આ બનેલો કોષ કેટલા મોટા કદનો બને છે. એ વસ્તુ આપણે તમને આકૃતિની અંદર હમણાં જ દોરીને બતાવી. બરાબર, ચલો આગળ વધીએ. હવે અહીંયા મેં એક NCERTનો ડાયાગ્રામ છે એ સ્લાઇડની અંદર મૂકેલો છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ કે એ શું સમજાવે છે આપણને. તો NCERTના આ ડાયાગ્રામમાં તમને અહીંયા આપણે સાઇઝ સેજ મોટી થઈ ગઈ છે ડિસ્પ્લેની, એટલે આપણે પાછા નોર્મલ સાઇઝ પર આવી જઈએ. ઓકે, તો અહીંયા આ જે આકૃતિ છે એ આકૃતિની અંદર તમને અહીંયા સેન્ટરમાં એક આ પ્રકારનો મોટો કોષ દેખાય છે ભાઈ. આ જે સેન્ટરનો કોષ છે એ મોટો કોષ છે. એ શું છે? એ જ મોટો કોષ વિભેદન પામીને બનેલો મહાબીજાણુ માતૃકોષ છે. તો એનો અર્થ એવો થાય કે એને ઘેરીને બીજા જે નાના નાના કોષ તમને દેખાય છે એ શેના હશે? તો ભાઈ એ બધા પ્રદેહના કોષો હશે. મતલબ એ બધા કોષો શેના છે? પ્રદેહ અથવા તો અંડકની અંદર ભરાયેલી વિશિષ્ટ પ્રકારની પેશીના કોષો છે. મતલબ અંડક ક્યાં હશે? તો ભાઈ અંડક આ પ્રકારે આવેલું હશે. અંડક છે એ આ પ્રકારે આવેલું હશે.
આ પ્રકારે અંડક આવેલું હશે. એની ફરતે આવરણોની વાત કરીએ તો આ પ્રકારના અંડક આવરણો છે એ આવેલા હશે. અને એની અંદર જે પ્રદેહ હતો એની અંદર આ પ્રકારનો એક મહાબીજાણુ માતૃકોષ છે એ અસ્તિત્વમાં આવે છે. તો તમારી સામે આકૃતિમાં તમને શું દેખાય છે? તો ભાઈ મહાબીજાણુ માતૃકોષ છે એ દેખાય છે. જો ખૂબ મોટું કોષ કેન્દ્ર છે, ઘટ કોષરસ ધરાવતો ખૂબ મોટા કદનો કોષ છે એ અંડકની અંદર પ્રદેહની અંદર અસ્તિત્વમાં આવ્યો છે. ક્યાં છેડે? અંડ છિદ્ર તરફના છેડે અસ્તિત્વમાં આવ્યો છે. એ કોષને આપણે શું કહીએ છીએ? મહાબીજાણુ માતૃકોષ. તો મહાબીજાણુ શેમાંથી બનવાનો છે? મહાબીજાણુ માતૃકોષમાંથી. તો પહેલાં મેં શું શીખ્યું? તો ભાઈ પહેલાં મેં એ બાબતને જાણી કે મહાબીજાણુ માતૃકોષ ક્યાં બને છે. હવે મહાબીજાણુ માતૃકોષમાં શું થવાનું છે અને કઈ રીતે એની અંદરથી મહાબીજાણુ બનવાનો છે એની વાત પર આગળ જઈએ. ચાલો હવે આપણે શું વાત કરવાની છે? તો ભાઈ મહાબીજાણુ માતૃકોષ આપણે જે બનાવ્યો, હમણાં સમજ્યા જે કોષ બન્યો એ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે. હવે અર્ધીકરણ એ શું છે? આપણે બધા જાણીએ છીએ. અર્ધીકરણ એક વિશિષ્ટ પ્રકારનું કોષ વિભાજન છે. જેમાં શું થશે? તો ભાઈ અર્ધીકરણની અંદર પિતૃકોષ કરતાં સંતતિના કોષમાં રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય? અડધી થઈ જાય. જો પિતૃકોષ 2n હોય તો સંતતિ કોષ જે બનતો કોષ છે એ કેવો થઈ જશે? n પ્રકારનો થઈ જશે. આવી બાબત આપણે અર્ધીકરણ માટે જાણીએ છીએ. તો આપણે જે મહાબીજાણુ માતૃકોષ બનાવ્યો એ કયા પ્રકારનું વિભાજનમાં જવાનો છે? અર્ધીકરણમાં. તો એની અંદરથી બનનારો જે કોષ મહાબીજાણુ છે એ કેવો થઈ જશે? એકકીય n પ્રકારનો થઈ જશે. આગળ વાત કરીએ તો મેગાસ્પોર મધર સેલ MMCનું અર્ધીકરણ શા માટે જરૂરી છે? શું કામ મેગાસ્પોર મધર સેલ અથવા મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ શું કામ થવું જોઈએ? શું કામ જરૂરી છે? તો ફરી એક વખત સમજાવું છું તમને, ધ્યાનથી સમજજો કે ભાઈ મહાબીજાણુ માતૃકોષની અંદર અર્ધીકરણ છે એ શું કામ જરૂરી છે. તો મહાબીજાણુ માતૃકોષ કયા પ્રકારનો કોષ છે પહેલાં મને એ ખબર હોવી જોઈએ. તો આપણે હમણાં જ જોયું કે મહાબીજાણુ માતૃકોષ શેમાંથી બન્યો છે? પ્રદેહની અંદરથી બનેલો કોષ છે. પ્રદેહનો જ એક કોષ વિભેદન પામીને મહાબીજાણુ માતૃકોષ બન્યો છે. તો પ્રદેહના બધા કોષો કેવા છે? 2n પ્રકારના છે. તો મહાબીજાણુ માતૃકોષ એ કેવો બન્યો હશે? 2n પ્રકારનો બન્યો હશે. મતલબ મહાબીજાણુ માતૃકોષ 2n પ્રકારનો છે. હવે એમાંથી જે બનનારો કોષ છે જેને હું જન્યુ કહું છું એ કેવો હોય હંમેશા? અથવા માદા જન્યુ કહું છું અથવા મહાબીજાણુ કહીએ છીએ એ કેવો હોય? એ હંમેશા જન્યુ હંમેશા n પ્રકારનો હોય. હવે 2n પ્રકારના કોષમાંથી n પ્રકારનો જન્યુ બનાવવો હોય તો આ કોષને કયા પ્રકારના વિભાજનમાં જવું જોઈએ? તો ભાઈ એણે અર્ધીકરણમાં જવું જોઈએ. એટલા માટે મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ વિભાજન થવું જોઈએ. 2n પ્રકારનો કોષ અર્ધીકરણ 1માં જશે. n પ્રકારના 2 કોષો બનશે n અને આ 2 કોષો પાછા અર્ધીકરણમાં જશે એટલે n પ્રકારના 4 કોષો છે એ બની જશે n અને n પ્રકારના 4 કોષો બની જશે. હવે પિતૃકોષમાં 2n પરિસ્થિતિ હતી તો જન્યુની અંદર કેવી થઈ ગઈ? n. કયા કારણથી? તો અર્ધીકરણ થવાના પરિણામે. એટલા માટે મહાબીજાણુ માતૃકોષમાં કેવું વિભાજન થવું જોઈએ ભાઈ? તો મને ખબર હોવી જોઈએ કે એમાં અર્ધીકરણ વિભાજન થવું જોઈએ. ચાલો આગળ વધીએ. હવે અર્ધીકરણ વિભાજનથી શું થશે? તો ભાઈ અર્ધીકરણ વિભાજનના પરિણામે અહીંયા લખ્યું છે અર્ધીકરણ વિભાજનના પરિણામે 4 મહાબીજાણુ છે એ સર્જાય છે. હવે આપણે જાણીએ કે કોઈ એક કોષ અર્ધીકરણમાં જાય તો અર્ધીકરણના અંતે કેટલા કોષો બને? જો કોષ વિભાજન 11મા ધોરણમાં આપણે ભણી ગયા ત્યાં વાત કરી હતી કે સમવિભાજન કોઈ કોષમાં થાય તો અંતે 2 કોષ બને અને અર્ધીકરણ થાય તો અંતે કેટલા કોષ બને? 4 કોષ બને. એટલે અહીંયા કીધું છે કે જ્યારે મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય ત્યારે કેટલા મહાબીજાણુ બનશે? તો ભાઈ 4 મહાબીજાણુ છે એ સર્જાય છે. કઈ રીતે 4 મહાબીજાણુ સર્જાય છે? નીચે મેં આકૃતિ મૂકી છે. આકૃતિની અંદર તમને સમજાવું કે ભાઈ કઈ રીતે 4 મહાબીજાણુ છે એ અસ્તિત્વમાં આવે છે. તો હવે તમારી સામે પહેલી જે આકૃતિ છે એ તો આપણે તમને અગાઉ સમજાવેલી છે, બરાબર? પહેલી આકૃતિ છે એ મેં તમને અગાઉ સમજાવેલી છે ને ભાઈ? હમણાં જ તમને પહેલી આકૃતિમાં આ જે સેન્ટરનો મોટો કોષ છે એ કયો છે? એ મહાબીજાણુ માતૃકોષ છે. તો એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો ત્યારે હમણાં જ મેં તમને આ આકૃતિ સમજાવી. હવે એ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ 1માં ગયો. જ્યારે અર્ધીકરણ 1માં જાય ત્યારે અહીંયા તમે જુઓ, અહીંયા હું જ્યાં માર્ક કરું છું ત્યાં તમે જુઓ તો અહીંયા જે સેન્ટરમાં એક કોષ હતો એમાં અહીંયા એક કોષ દિવાલ બની. એટલે એક આ તરફનો કોષ અને એક આ તરફનો કોષ. તો એકમાંથી કેટલા કોષ બની ગયા ભાઈ? એકમાંથી 2 કોષ બન્યા. શું કામ? તો ભાઈ અહીંયા કયું વિભાજન થયું? અર્ધીકરણ થયું.
અર્ધીકરણ, પણ અર્ધીકરણનો કયો તબક્કો? અર્ધીકરણ 1. તો અર્ધીકરણ 1ના અંતે 1માંથી કેટલા કોષ બન્યા? 2 કોષ બની ગયા. હવે એ બંને કોષ અર્ધીકરણ 2માં દાખલ થાય. બંને કોષ અર્ધીકરણ 2માં દાખલ થયા. તો જ્યારે 2 કોષ અર્ધીકરણ 2માં દાખલ થાય ત્યારે આ કોષમાંથી 2 બને અને બીજા નીચેના કોષમાંથી 2 બને. એટલે કુલ કોષો કેટલા અસ્તિત્વમાં આવે? તો 1, 2, 3 અને 4 કોષો અસ્તિત્વમાં આવ્યા. તો એ જ વાત આપણે ઉપર કીધી હતી કે જે મહાબીજાણુ માતૃકોષ છે એની અંદર અર્ધીકરણ થશે. અર્ધીકરણ 1, અર્ધીકરણ 2ના અંતે એક મહાબીજાણુ માતૃકોષમાંથી કેટલા મહાબીજાણુ અસ્તિત્વમાં આવશે? તો 1, 2, 3 અને 4 મહાબીજાણુ માતૃકોષ, સોરી 4 મહાબીજાણુ છે એ અસ્તિત્વમાં આવશે. હવે આ 4 મહાબીજાણુનો જે સમૂહ અસ્તિત્વમાં આવે છે પ્રદેહની મધ્યમાં, પ્રદેહની અંદર, કેમ કે મહાબીજાણુ ક્યાં બન્યો હતો? પ્રદેહની અંદર બન્યો હતો. પ્રદેહના જ કોષમાંથી પ્રદેહની અંદર બન્યો હતો. તો આ 4 કોષો જે મહાબીજાણુ માતૃકોષમાંથી બને છે એ ક્યાં બનશે? પ્રદેહની અંદર જ. તો આ 4 કોષોનો સમૂહ જે પ્રદેહની અંદર બને છે એને ચતુષ્ક કહેવાશે. એને કયા પ્રકારનું ચતુષ્ક કહેવાશે? તો ભાઈ એ 4 મહાબીજાણુનો સમૂહ છે એટલે એને મહાબીજાણુ ચતુષ્ક કહેવાય. યાદ કરો, અગાઉ એક 4 કોષોનો સમૂહ આપણે ભણી ગયા, પણ એ લઘુ બીજાણુનો સમૂહ હતો એટલે એને લઘુ બીજાણુ ચતુષ્ક કહેતા. અહીંયા મહાબીજાણુ 4 મહાબીજાણુનો સમૂહ છે તો આને મહાબીજાણુ ચતુષ્ક તરીકે ઓળખીશું આપણે. તો મતલબ હવે મને ખબર પડી ગઈ કે એક મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થવાના પરિણામે 4 મહાબીજાણુઓ છે એ અસ્તિત્વમાં આવે છે. હવે મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય છે. મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય અને જે કોષ અસ્તિત્વમાં આવે છે એ મહાબીજાણુ છે. તો મહાબીજાણુ માતૃકોષ કેવો હતો? 2n. પણ અહીંયા જે મહાબીજાણુ અસ્તિત્વમાં આવ્યા એ કેવા થઈ જશે? n. કારણ વચ્ચે જે વિભાજન થયું એ કેવું થયું? અર્ધીકરણ પ્રકારનું થયું છે. ચાલો ધ્યાનથી સમજજો ભાઈ. આગળ વધીએ આપણે. તો ઉપર થોડીક કંઈક વાત. ઓકે, અર્ધીકરણના પરિણામે 4 મહાબીજાણુ સર્જાય છે. તો એ આપણે આકૃતિમાં હમણાં સમજ્યા કઈ રીતે 4 મહાબીજાણુ સર્જાય છે. હવે 4 મહાબીજાણુ સર્જાઈ ગયા મતલબ જ્યારે અંડકની અંદર જે પ્રદેહ આવેલો છે એ પ્રદેહની અંદર મહાબીજાણુ માતૃકોષ બની જાય, એમાં અર્ધીકરણ થઈ જાય ને એમાંથી 4 મહાબીજાણુ અસ્તિત્વમાં આવી જાય. એટલે હવે પછી આ જે આખી અવસ્થા છે ને એ માદાજન્યુજનક અવસ્થાના વિકાસ તરફ આગળ વધવાની છે. હવે પછીનો જે કાંઈ વિકાસ છે એ વિકાસના અંતે શું બનવાનું છે? તો ભાઈ એના અંતે માદાજન્યુજનક અવસ્થા છે એ બનવાની છે. મતલબ એ હવે પછીની જે ઘટના છે એ ઘટનાને આપણે શું કહેશું? માદાજન્યુજનકનો વિકાસ, માદાજન્યુજનક અવસ્થાનો વિકાસ. હવે માદાજન્યુજનક અવસ્થાનો વિકાસ કઈ રીતે થાય છે એની માહિતી આગળ લઈએ આપણે. હવે એ બાબત પર આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં માદાજન્યુજનક વિકાસની શરૂઆત ક્યાંથી થવાની છે એના પર જઈએ. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ છે એ અવતન પામે છે. 4 પૈકી 3 મહાબીજાણુઓ અવતન પામે છે. આ મુદ્દાને સમજાવવા માટે ફરી પાછા ઉપર જે આકૃતિ આપણે ભણ્યા અથવા સમજ્યા એના પર જવું પડશે. તો અહીંયા તમારી સામે જે 3જા નંબરની આકૃતિ છે એ 3જા નંબરની આકૃતિમાં તમને કેટલા મહાબીજાણુઓ દેખાય છે? તો ભાઈ મને 4 મહાબીજાણુ દેખાય છે. એ 4માંથી 3 મહાબીજાણુ અવતન પામવાના અથવા નાશ પામી જવાના છે. તો ક્યાં 4? તો આ 1 અવતન, આ બીજો અવતન, આ ત્રીજો અવતન. તો નીચે તરફના 3 અવતન પામી ગયા છે. નીચે તરફના 3 છે એ અવતન પામી ગયા છે. ઓકે, હવે અહીંયા આ જે અંડકની પોઝિશન છે ને એના આધારે આપણે વાત આ રીતે કરવી પડશે. અંડકની આપણે જે આકૃતિમાં દોરેલ છે એ અંડકની પોઝિશનની વાત કરીએ તો એનો અંડ છિદ્રીય છેડો અહીંયા ઉપર તરફ આ અંડ છિદ્રીય છેડો છે, બરાબર. અને નીચે તરફનો છેડો છે અંડતલનો છેડો છે. એટલે આ છેડો અંડતલનો છેડો છે. તો અવતન પામવાની જે 4 મહાબીજાણુઓ છે એમાંથી જે 3 મહાબીજાણુ અવતન પામવાના છે એ ક્યાંથી શરૂ થશે? તો અંડ છિદ્ર તરફનો મહાબીજાણુ પહેલાં અવતન પામશે, પછી એનાથી ઉપર ગોઠવાયેલો મહાબીજાણુ અવતન પામશે, પછી એનાથી ઉપર ગોઠવાયેલો મહાબીજાણુ અવતન પામશે. મતલબ અંડ છિદ્ર તરફના છેડેથી પહેલાં 3 મહાબીજાણુ અવતન પામશે. એક મહાબીજાણુ બચી જશે. જે બચશે એ મહાબીજાણુ ક્યાં છેડા તરફનો હશે? બચશે એ મહાબીજાણુ
તલ તરફનો અંડ તલ તરફનો મહાબીજાણુ છે એ બચવાનો છે અને એની અંદરથી આગળ સંપૂર્ણ પ્રક્રિયા છે એ વધવાની છે, અથવા તો માદાજન્યુજનક અવસ્થાનો સંપૂર્ણ વિકાસ છે ને આ અંડ તલ તરફના છેડે વધેલા એક મહાબીજાણુની અંદરથી થવાનું છે. કારણ તો ભાઈ 4 હતા એમાંથી 3નું શું થઈ ગયું છે? 3નું અવતન થઈ ગયું છે, નાશ થઈ ગયો છે. એટલે વધશે કેટલા? માત્ર એક જ વધશે. ચાલો ફરી પાછા થિયરી પોર્શન પર આવીએ છીએ. તો આપણે શું વાત કરતા હતા? તો ભાઈ પહેલા મુદ્દામાં આપણે જોતા હતા મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ અવતન પામે છે અથવા તો નાશ પામી જાય છે, મતલબ એનું મૃત્યુ થઈ જશે. વધશે કેટલા? એક મહાબીજાણુ સક્રિય રહે છે. મતલબ હમણાં મેં તમને આકૃતિમાં બતાવ્યું. હવે આ સક્રિય રહેતો મહાબીજાણુ ક્યાં તરફના છેડે હશે? સક્રિય રહેતો મહાબીજાણુ અંડ તલ તરફના છેડાનો હશે. બરાબર, સક્રિય રહેતો મહાબીજાણુ અંડ તલ તરફના છેડાનો હશે અને નીચે તરફ અંડ છિદ્રીય તરફના છેડેથી ગોઠવાયેલા 4 મહાબીજાણુઓ હતા. એ 4 મહાબીજાણુમાંથી અવતનની શરૂઆત અંડ છિદ્ર તરફના છેડે આવેલ મહાબીજાણુની સૌથી પહેલાં, પછી એના ઉપર ગોઠવાયેલ, પછી એના ઉપર ગોઠવાયેલ, એમ 3નું ક્રમશઃ વિઘટન થઈ જશે. બચશે માત્ર એક મહાબીજાણુ, જે ક્યાં આવેલો છે? અંડતલ તરફના છેડે આવેલો છે. અને એ મહાબીજાણુને કેવો મહાબીજાણુ કહેવાશે? એને સક્રિય મહાબીજાણુ કહેવાશે. આ સક્રિય મહાબીજાણુ છે આગળ વિકાસ પામશે. વિકાસ પામીને શું બનાવશે? માદાજન્યુજનક અથવા જેને ભ્રૂણપૂટ કહેવાય એ ભ્રૂણપૂટની રચના છે એ કરશે. મતલબ ભ્રૂણપૂટની રચના કેટલા મહાબીજાણુમાંથી થાય છે? સૌથી અગત્યની બાબત, એકદમ ધ્યાનમાં લીધા જેવી બાબત, કે અહીં ભ્રૂણપૂટ કે માદાજન્યુજનકનો વિકાસ અથવા માદાજન્યુજનકની રચના કેટલા મહાબીજાણુમાંથી બને છે? તો ભાઈ માત્ર એક જ મહાબીજાણુમાંથી. કેમ કે બન્યાતા મહાબીજાણુ 4, અવતન કેટલા પામ્યા? 3, વૈધો કેટલા? 1. તો એ એક વધેલો છે એમાંથી માદાજન્યુજનક અવસ્થાનો વિકાસ થવાનો છે. મતલબ આગળના મુદ્દામાં જુઓ, આમ એક મહાબીજાણુમાંથી માદાજન્યુજનકના વિકાસને એક બીજાણુક વિકાસ તરીકે ઓળખવામાં. ઇમ્પોર્ટન્ટ બાબત, યાદ રાખ્યા જેવી બાબત, એક બીજાણુક વિકાસ કોને કહેવાય? તો એક બીજાણુક વિકાસ એટલે જ્યારે ભ્રૂણપૂટ અથવા માદાજન્યુજનકનો વિકાસ એક મહાબીજાણુમાંથી થતો હોય ત્યારે એને એક બીજાણુક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની વનસ્પતિમાં આવું હશે, પણ ઘણી વખત એવું બને કે ઘણામાં 2 બીજાણુમાંથી થતું હોય, ઘણામાં 3 બીજાણુમાંથી થતું હોય, ઘણામાં 4 બીજાણુમાંથી થતું હોય, એવું પણ થઈ શકે. પણ મોટાભાગના કિસ્સામાં શું હોય? એક બીજાણુક વિકાસ હશે. ચલો આગળ આપણને NCERTએ એક પ્રશ્ન પૂછ્યો છે. એ પ્રશ્ન શું છે? તો ભાઈ એ પ્રશ્ન છે પ્રદેહ, મેગાસ્પોર મધર સેલ એટલે કે મહાબીજાણુ માતૃકોષ, સક્રિય મહાબીજાણુ, આ બધાની અંદર પ્લોઇડી કયા પ્રકારની હશે? હવે પ્લોઇડી એટલે શું? તો એક બે શબ્દ તમારે યાદ રાખવાના છે. તમને ખબર છે એવા શબ્દ પહેલાં કહું છું. આ એકકીય આવું લખું તો તમને ખબર પડે ને ભાઈ, એકકીય કોને કહેવાય? બરાબર. અને અહીંયા લખી દઉં દ્વિકીય. તો આ બે વસ્તુ શું છે એ મને ખબર પડે ને. એકકીય એટલે n અને દ્વિકીય એટલે 2n. હવે જ્યારે કોઈ એકકીય કોષ હોય ને એને હેપ્લોઇડી ધરાવતો કોષ કહેવાય. એને હેપ્લોઇડી ધરાવતો કોષ હેપ્લોઇડી કહેવાય. અને જે દ્વિકીય કોષ હોય એને ડિપ્લોઇડી ધરાવતો કોષ કહેવાય, ડિપ્લોઇડ સેલ. જો આને હેપ્લોઇડ સેલ કહેવાય, એકકીય સેલ હોય એને, અને દ્વિકીય હોય એને ડિપ્લોઇડ સેલ તરીકે ઓળખવામાં. મતલબ પ્લોઇડી એટલે શું? પ્લોઇડી એટલે આને હેપ્લોને અથવા ડિપ્લોને કાઢી નાખો તો પાછળનો શબ્દ પ્લોઇડી હોય. તો પ્લોઇડી એટલે શું? પ્લોઇડી એટલે રંગસૂત્રની સંખ્યા. મતલબ રંગસૂત્ર જોડીમાં છે કે જોડીમાં નથી. જો જોડીમાં હોય, મતલબ જોડીમાં હોય તો 2n કહેવાય, તો એને આપણે ડિપ્લોઇડી કહીએ. અને જો સિંગલ હોય તો એને n કહેવાય, તો એને આપણે હેપ્લોઇડી કહીએ. તો એ n પ્રકારના છે કે 2n પ્રકારના છે એ બાબત આપણને અહીંયા પૂછી છે. ચલો તો NCERTએ જે માહિતી પૂછી છે એના જવાબ આપીએ આપણે. તો સૌથી પહેલાં મને કોના વિશે પૂછ્યું છે? સૌથી પહેલાં મને પૂછ્યું છે પ્રદેહના કોષ વિશે. તો આપણને બધાને ખબર છે પ્રદેહ શું હોય. અંડક આવરણોથી ઘેરાયેલ વિશિષ્ટ પ્રકારની પેશી, એને પ્રદેહ કહેવાય. તો પ્રદેહના કોષો હંમેશા કેવા હોય? યાદ રાખજો, પ્રદેહના કોષો હંમેશા હોય 2n પ્રકારના.
એની પ્લોઇડી કેવી હશે? 2n પ્રકારની દ્વિકીય કોષો હશે. પછી આપ્યું છે મેગાસ્પોર મધર સેલ એટલે મહાબીજાણુ માતૃકોષ, એ પણ 2n પ્રકારના હશે, યાદ રાખજો. પછી આપ્યું છે મહાબીજાણુ, સક્રિય મહાબીજાણુ. સક્રિય મહાબીજાણુ હંમેશા કેવો હોય? n પ્રકારનો હોય, યાદ રાખજો. અને માદાજન્યુજનક અવસ્થાના કોષો કેવા હોય? n પ્રકારના હોય. એક દ્વિતીય કોષ કેન્દ્રના અપવાદને બાદ કરતા એનાય તમામ કોષો કેવા હશે? n પ્રકારના હશે. મતલબ તો ભાઈ પ્રદેહ 2n પ્રકારની પ્લોઇડી ધરાવે છે, MMC 2n પ્રકારની, સક્રિય મહાબીજાણુ n પ્રકારની અને માદાજન્યુજનક પણ n પ્રકારની પ્લોઇડી ધરાવે છે. ચલો આગળ વધીએ લેક્ચરની અંદર. હવે કઈ બાબત પર વાત કરવાની છે? તો આપણે માદાજન્યુજનકના વિકાસની જ વાત કરીએ છીએ. તો આપણે છેલ્લે શું વાત કરી? તો છેલ્લે વાત કરી ગયા ચાર મહાબીજાણુમાંથી 3 અવતન પામશે, એક સક્રિય મહાબીજાણુ આગળ વિકાસ પામશે. હવે શું વાત કરવાની છે? તો ભાઈ ચાલો આપણે ભ્રૂણપૂટના નિર્માણની પ્રક્રિયા વિશે થોડોક ઊંડાણથી અભ્યાસ કરીએ. મતલબ હવે એક મહાબીજાણુ બન્યો છે, એક મહાબીજાણુમાં કેવા કેવા ફેરફારો થવાના છે, એ બધા ફેરફારોના અંતે કઈ રીતે માદાજન્યુજનક અવસ્થા કે ભ્રૂણપૂટ બનવાનું છે, એ સંપૂર્ણ ઘટનાને થોડીક ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. ચલો આગળ વધીએ. તો જે સક્રિય મહાબીજાણુ છે, આ સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર, જો યાદ રાખજો, સક્રિય મહાબીજાણુ નહીં, સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમવિભાજન પામી 2 કોષ કેન્દ્ર સર્જે છે. સક્રિય મહાબીજાણુ જે હતો, આ સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમવિભાજન પામશે અને એકમાંથી કેટલા કોષ કેન્દ્ર બની જશે? 2. જો કોષ વિભાજન નથી પામતો, માત્ર કોષ કેન્દ્ર વિભાજન પામે છે, યાદ રાખજો. બરાબર. હવે એક વખત કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય અને એકમાંથી 2 કોષ કેન્દ્ર બની જાય તો એ બંને કોષ કેન્દ્રો એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. ચલો એ બાબતને સમજીએ આપણે, આકૃતિ દોરી અને તમને સમજાવીએ. તો અહીંયા તમારી સામે બીજી આકૃતિઓ મૂકેલી છે, પણ એક નોર્મલ આકૃતિ જેની આપણને જરૂર છે એ આપણે તમને સમજાવીએ. તો સમજો કે અહીંયાથી આ અંડક છે, અંડક આવરણને એ નથી દોરતો, ખાલી અંદરનો અવકાશ દોરું છું. એમાં મધ્યમાં પ્રદેહ ભરાયેલ હતો, એ પ્રદેહનો એક કોષ છે એ આ પ્રકારે અસ્તિત્વમાં આવ્યો હતો, આને આપણે મહાબીજાણુ માતૃકોષ કહેતા હતા. આ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણમાં ગયો, એક વખત, 2, 3, આ 4 કોષો એણે બનાવી નાખ્યા. આ 4 મહાબીજાણુ છે. આ 4 મહાબીજાણુમાંથી 3 અવતન પામી ગયા. સૌથી પહેલાં આ અવતન પામી ગયો, એક ગયો, બીજો અવતન પામી ગયો, 2 કોષ ગયા, આ ત્રીજો પણ અવતન પામી ગયો, 3 કોષ ગયા. તો કેટલા વધ્યા? તો ભાઈ એક સક્રિય મહાબીજાણુ છે એ હવે અંડકની અંદર વધ્યો છે. બરાબર. આ સક્રિય મહાબીજાણુ જે અંડકની અંદર વધ્યો છે, આપણે એને થોડુંક વ્યવસ્થિત દોરી નાખીએ એટલે આપણને સમજવામાં સરળતા રહે. તો આ જે સક્રિય મહાબીજાણુ છે એ અંડકની અંદર વધ્યો છે, એ આ પ્રકારનો માનો તમને દેખાય છે. તો એની મધ્યમાં શું આવેલું છે? તો ભાઈ એની મધ્યમાં આવેલ છે એક કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્ર શું કરશે? સમવિભાજન પામશે. કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે એકમાંથી કેટલા કોષ કેન્દ્ર બની જાય? તો ભાઈ માનો આ એક કોષ કેન્દ્ર હતું, એમાંથી કેટલા બની ગયા? તો ભાઈ એકમાંથી 2 કોષ કેન્દ્ર બની ગયા. હવે એ જે અંદરનો અવકાશ છે ને એને હું તમને અહીંયા બતાવું. એક કોષ કેન્દ્ર તો હતું અંદર, એ એક કોષ કેન્દ્ર વિભાજન પામ્યું ને એકમાંથી કેટલા બની ગયા? તો ભાઈ આ 1 અને 2 કોષ કેન્દ્ર બન્યા. હવે એ બન્યા હશે ત્યારે એ બંને કોષ કેન્દ્ર ક્યાં હશે? સેન્ટરમાં જ હશે. પણ પછી આ જે અંડક છે એ એ મહાબીજાણુના મધ્યમાં આ પ્રકારની એક રસધાની છે એ અસ્તિત્વમાં આવશે. રસધાની, વેક્યુલ્સ છે એ અસ્તિત્વમાં આવશે. અને વેક્યુલ્સ છે એ બંને જે કોષ કેન્દ્રો હતા એને ક્યાં ધકેલશે? તો ભાઈ બંને કોષ કેન્દ્રને ધકેલી મેકશે બંને ધ્રુવ તરફ. એટલે એક કોષ કેન્દ્ર આ ધ્રુવ તરફ, મતલબ 2 કોષ કેન્દ્રો હતા એમાંથી એક કોષ કેન્દ્ર છે એ આ ધ્રુવ તરફ આવી ગયું, અહીંયા આવી ગયું, અને એક કોષ કેન્દ્ર આ ધ્રુવ તરફ આવી ગયું. મતલબ આપણે મુદ્દામાં લખ્યું હતું કે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે, એકમાંથી 2 બનશે, બંને કોષ કેન્દ્ર એકબીજાથી દૂર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાશે. શેના કારણે એ NCERT નથી લખ્યું, યાદ રાખજો કે અહીંયા કોષની અંદર શેનું નિર્માણ થાય? તો આ પ્રકારની વેક્યુલ અથવા રસધાનીનું નિર્માણ થાય છે. ચાલો આગળ વધીએ. હવે બંને છેડા તરફ જે કોષ કેન્દ્ર ગોઠવાઈ ગયા છે એ કોષ કેન્દ્ર ફરી એક વખત સમવિભાજનમાં જશે.
તો જ્યારે એ કોષ કેન્દ્ર ફરી એક વખત સમવિભાજનમાં જાય તો બંને તરફ એક એક કોષ કેન્દ્ર હતું એનું વિભાજન થાય, એટલે આ છેડે 2 કોષ કેન્દ્ર બનશે, આ છેડે પણ 2 કોષ કેન્દ્ર બનશે. મતલબ તો ભાઈ એ કોષ કેન્દ્રનું પહેલી વખત વિભાજન થયું એટલે 1 માંથી 2 બન્યા, કોષ કેન્દ્રનું બીજી વખત વિભાજન થયું એટલે 2 માંથી કેટલા બની ગયા? 4. પણ બંને ધ્રુવ તરફ 2-2 એમ કુલ 4 કોષ કેન્દ્રો છે એ મહાબીજાણુની અંદર બન્યા. આગળ વધીએ તો આ જે બંને ધ્રુવ તરફ ગોઠવાયેલા 2-2 કોષ કેન્દ્ર હતા એણે ફરી એક વખત આગળના સમવિભાજનને અનુસરીને વિભાજન પામ્યું, એટલે બંને ધ્રુવ તરફ કોષ કેન્દ્રોની સંખ્યા 2-2 હતી એમાંથી કેટલી થઈ જશે? 4-4 થઈ જશે. તો હવે મહાબીજાણુની અંદર જે આ મહાબીજાણુ હતો જેમાં પહેલાં માત્ર એક જ કોષ કેન્દ્ર હતું, એ મહાબીજાણુની અંદર હવે કેટલા કોષ કેન્દ્ર બની ગયા છે? તો ભાઈ એ મહાબીજાણુની અંદર હવે કુલ 8 કોષ કેન્દ્ર બની ગયા છે, જેમાંથી બંને ધ્રુવ તરફ 4-4 કોષ કેન્દ્ર ગોઠવાયેલા છે. થોડાક અંડ છિદ્ર તરફના છેડે 4 અંડ છિદ્ર તરફના છેડે ગોઠવાયેલ છે અને 4 અંડ તલ તરફના છેડે ગોઠવાયેલા છે. આમ બંને ધ્રુવ તરફ 4-4 કોષ કેન્દ્રો છે એ મહાબીજાણુની અંદર ગોઠવાયેલા છે. ચલો અહીંયા સુધીની રચના મને સમજાઈ જાય છે. તો આટલી વાત આપણે થિયરીની અંદર પહેલાં જોઈ લઈએ, પછી ત્યાંથી આગળ તમને વાત કરીશ. તો પહેલાં શું કીધું હતું? તો ભાઈ એક કોષ કેન્દ્ર વિભાજન પામી અને 2માં ફેરવાઈને બંને કોષ કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. ગતિ શેના કારણે કરે છે? મેં હમણાં આકૃતિમાં તમને સમજાવ્યું. વચ્ચે શેનું નિર્માણ થશે? રસધાનીનું નિર્માણ થશે. આગળની વાત આપણે જે જોઈ આકૃતિમાં એ હવે તમને થિયરીની અંદર થોડીક સમજાવીએ. તો સૌથી પહેલાં આપણે શું કહીએ છીએ? તો ભાઈ આમ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય. હવે કઈ રીતે દ્વિકોષ કેન્દ્રીય? તો એક કોષ કેન્દ્ર હતું એનું વિભાજન થયું, સમવિભાજન, એટલે એકમાંથી કેટલા કોષ કેન્દ્ર બની ગયા? 2 કોષ કેન્દ્ર બની ગયા. જો કોષ વિભાજન નથી કહેતો, યાદ રાખજો અહીંયા જે વિભાજન થાય છે એ કોષ કેન્દ્રનું વિભાજન છે. તો એક મહાબીજાણુ પહેલાં એક જ કોષ કેન્દ્ર હતું, પણ કોષ કેન્દ્રનું સમવિભાજન થયું એટલે એકમાંથી કેટલા બની ગયા? 2. તો હવે જે ભ્રૂણપૂટ છે અથવા મહાબીજાણુ છે કે જેમાંથી ભ્રૂણપૂટ બનવાનો છે એ કેવી અવસ્થામાં ફેરવાઈ જશે? દ્વિકોષ કેન્દ્રીય. પહેલાં એક જ કોષ કેન્દ્ર હતું, હવે 2 થઈ ગયા એટલે એ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટમાં ફેરવાઈ જશે અથવા તો એનું નિર્માણ થશે. હવે અગાઉનું જે કોષ વિભાજન હતું, અગાઉનું જે એક સમવિભાજન થયું એને અનુસરી અને 2 ક્રમિક પાછા કેટલા કોષ વિભાજન થશે? 2 કોષ વિભાજન થશે. 2 ક્રમિક સમવિભાજન થાય છે. હવે 2 ક્રમિક સમવિભાજન થાય એટલે 2 કોષ કેન્દ્રો હતા એમાં પહેલું સમવિભાજન થયું એટલે 2માંથી કેટલા કોષ કેન્દ્ર બન્યા? 4 કોષ કેન્દ્ર બન્યા. અને 4-4 ફરી એક વખત સમવિભાજનમાં ગયા એટલે 4માંથી કેટલા કોષ કેન્દ્ર બની ગયા? 8 કોષ કેન્દ્ર બની ગયા. મતલબ મહાબીજાણુની અંદર કે જેમાંથી ભ્રૂણપૂટ બનવાનું છે એ ભ્રૂણપૂટની અંદર હવે કેટલા કોષ કેન્દ્ર છે? 8 કોષ કેન્દ્રો છે. મતલબ એ ભ્રૂણપૂટ કેવી અવસ્થામાં છે? 8 કોષ કેન્દ્રીય અવસ્થામાં છે. એની અંદર 8 કોષ કેન્દ્ર આવેલા છે. હવે અહીંયા એક ખાસ નોંધ, ખાસ યાદ રાખજો, જો એટલા માટે મેં રેડ કલરથી લખ્યું છે અને માર્ક પણ કર્યું છે, ખાસ નોંધ એવું લખીને. આ ખાસ નોંધ શું છે? તો આ સમવિભાજન એટલે જે કોષ કેન્દ્રની મહાબીજાણુની અંદર જે સમવિભાજન થયું છે એની વાત કરીએ છીએ. એ ચુસ્તપણે એટલે ફરજિયાત મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું હોય છે. હવે કોઈ પણ કોષ વિભાજનને મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન ક્યારે કહેવાય? તો ભાઈ જે વિભાજનમાં માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય, જેમાં માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય, કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયા બાદ એની ફરતે તાત્કાલિક ધોરણે કોષ દિવાલ ન બનતી હોય, માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન થતું હોય, તો એવા વિભાજનને કોષ કેન્દ્રીય મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન કહેવાય છે. એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ દિવાલ નિર્માણ થતું નથી. મતલબ કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ નથી થતું, માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય છે. તો મારે યાદ રાખવાનું રહ્યું કે મહાબીજાણુની અંદર ભ્રૂણપૂટ નિર્માણની ઘટના વખતે થતા સમવિભાજન એ કેવા પ્રકારના છે? તો ભાઈ મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારના સમવિભાજન હશે. કેટલા સમવિભાજન થશે? તો ભાઈ ક્રમશઃ 3 થશે. પહેલું સમવિભાજન 1માંથી 2 કોષ કેન્દ્ર બન્યા, બીજું સમવિભાજન 2માંથી 4 કોષ કેન્દ્ર બન્યા, ત્રીજું સમવિભાજન 4માંથી 8 કોષ કેન્દ્ર છે એ અસ્તિત્વમાં આવ્યા.
ચલો આટલે સુધીની વાત આપણે તમને આકૃતિમાં પણ સમજાવી હતી. અહીંયા આકૃતિમાં જુઓ 3 આકૃતિ છે. આકૃતિ 1ની અંદર 2 કોષ કેન્દ્ર છે. આકૃતિ 2માં 2માંથી 4 બની ગયા અને આકૃતિ 3ની અંદર 4માંથી 8 બની ગયા. જે 8 કોષ કેન્દ્ર એક જ ધ્રુવ તરફ એક જ છેડે નથી, 4 અંડ છિદ્ર તરફના છેડે છે અને 4 અંડ તલ તરફના છેડે છે. ચલો આગળ વધીએ. તો આપણે શું વાત કરીએ છીએ તો 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ એક વખત ભ્રૂણપૂટમાં અથવા જે સક્રિય મહાબીજાણુ હતો એની અંદર 8 કોષ કેન્દ્ર બની જાય, એની અંદર 8 કોષ કેન્દ્ર બની જાય એટલે 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે એ નિર્માણ થઈ જાય. ત્યારબાદ શું થાય છે એની વાત કરીએ. ત્યારબાદ કોષ દિવાલના નિર્માણને અનુસરી ને લાક્ષણિક માદા જન્યુજનક કે ભ્રૂણપૂટ છે એ સર્જાય છે. મતલબ અત્યારે બીજી લીટી હું જે બોલ્યો ને એને ભૂલી જાઓ, ખાલી એટલું યાદ રાખો કે એક વખત 8 કોષ કેન્દ્રીય અવસ્થા બની જાય ને પછી એ કોષ કેન્દ્રોની ફરતે કોષ દિવાલ બનવાની શરૂ થાય. મતલબ જે કોષ કેન્દ્રો હતા ને એ હવે કોષમાં ફેરવાવાના શરૂ થઈ જશે. જે કોષ કેન્દ્ર ક્યાં હતા? મહાબીજાણુની અંદર હતા. એ મહાબીજાણુની અંદર વિભાજન પામીને જે કોષ કેન્દ્રો બન્યા હતા એ દરેક કોષ કેન્દ્રની ફરતે હવે ફરી કોષ દિવાલ બનશે અને એ કોષ કેન્દ્રો કોષમાં રૂપાંતરિત થશે. અને એ કોષ કેન્દ્રો કોષમાં રૂપાંતરિત થઈ અને માદા જન્યુજનક અવસ્થા અથવા તો ભ્રૂણપૂટનું નિર્માણ કરશે. આગળ સમજીશું આ બાબતને, એટલે કન્ફ્યુઝ ન થતા. હવે આપણે ભ્રૂણપૂટની રચનામાં કોષોની ગોઠવણી કઈ રીતે થવાની છે એના પર વાત કરીએ. કોષો કઈ રીતે બનવાના છે ત્યાં સુધી વાત કરી નાખી. ભ્રૂણપૂટની રચનામાં કોષો કઈ રીતે બનવાના છે. હવે બનેલા કોષો ગોઠવાવાના કઈ રીતે છે એની વાત કરીએ. ચલો અહીંયા શું કીધું છે કે ભ્રૂણપૂટમાં 8 કોષ કેન્દ્રો જે બંને ધ્રુવ તરફ 4 એમ ગોઠવાયેલા છે. જો યાદ કરો, બંને ધ્રુવ તરફ કેટલા કોષ કેન્દ્ર હતા? 4 કોષ કેન્દ્ર હતા. તો આપણે અહીંયા એ જ વાત કીધી છે જે 4 કોષ કેન્દ્રો બંને ધ્રુવ તરફ ગોઠવાયેલા છે એ 3+1ની ગોઠવણી દર્શાવશે અથવા 3+1ની ગોઠવણી કરશે. આ 3+1ની ગોઠવણી એટલે શું? આ વળી કંઈક નવું આવ્યું તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 3+1ની ગોઠવણી એટલે શું છે? તો તમારી સામે એક આકૃતિ છે, આખી આ એનસીઆરટીની જ આકૃતિ છે. મોટાભાગની આકૃતિ આપણે જે સ્લાઇડમાં મૂકી છે એ બધી એનસીઆરટીમાંથી જ લીધેલી છે. તો તમારી સામે જે પહેલી 3 આકૃતિઓ જે છે આ ત્રણેય તો આપણે સમજી લીધા છે શું છે એ હવે આપણને બધાને ખબર છે. કઈ રીતે 8 કોષ કેન્દ્રો છે અસ્તિત્વમાં આવ્યા છે, ક્રમશઃ કઈ રીતે 3 સમવિભાજન થવાના છે એ બધું આપણે સમજી લીધા. હવે વિચારો કે અહીંયા આ છેડે 4 કોષ કેન્દ્ર છે ને આ છેડે 4 કોષ કેન્દ્ર છે. હવે એના પછીની આકૃતિ છે ને એને જુઓ તો એના પછીની આકૃતિમાં આ છેડે કેટલા કોષ કેન્દ્ર દેખાય? 3. આ છેડે કેટલા કોષ કેન્દ્ર દેખાય? 1, 2 અને 3. તો મતલબ 3 અંડ છિદ્ર તરફના છેડે રહેશે. જે 4 હતા એમાંથી 3 અંડ છિદ્ર તરફના છેડે રહેશે. એવી જ રીતે અંડ તલ તરફના છેડે અથવા પ્રતિધ્રુવીય છેડે જે 4 હતા એમાંથી 3 છેડે રહેશે અને એક ક્યાં વધશે? સેન્ટરમાં આગળ વધશે આ તરફથી, એક સેન્ટરમાં આગળ વધશે આ તરફથી. તો જે 4 હતા એણે શું કર્યું? 3+1ની ગોઠવણી દર્શાવી. એટલા માટે 3+1ની ગોઠવણી કહું છું કે જે 4 બંને ધ્રુવ તરફ કોષ કેન્દ્ર હશે એ આગળ વિકાસ પામી 3+1ની ગોઠવણી દર્શાવશે. ચલો આગળ વાત કરીએ. સમજાય છે ને ભાઈ કઈ રીતે 3+1ની ગોઠવણી દર્શાવશે? જેમાં જે બંને ધ્રુવ તરફ 4 હતા એમાંથી 3 કોષ કેન્દ્ર ધ્રુવ તરફ જ રહેશે, છેડે જ રહેશે. એક કોષ કેન્દ્ર છે એ બંને ધ્રુવ તરફથી મધ્યમાં ધકેલવામાં આવશે. એટલે બંને ધ્રુવ તરફ કેટલા કોષ કેન્દ્ર રહેશે? માત્ર 3 કોષ કેન્દ્ર રહેશે. ચલો આગળ વધીએ. તો હવે અહીંયા લખી દીધું છે આપણે બંને ધ્રુવ તરફ 3 કોષ કેન્દ્રો રહે છે અને બંને ધ્રુવ તરફથી એક કોષ કેન્દ્ર ભ્રૂણપૂટના મધ્યમાં આવે છે. જે વાત મેં હમણાં ઉપર તમને આકૃતિમાં સમજાવી. હવે બંને ધ્રુવ તરફ રહેલા કોષ કેન્દ્ર દિવાલ વડે આવૃત થઈ કોષીય સ્વરૂપ ધારણ કરે છે. મતલબ જે બંને છેડે અંડ છિદ્ર તરફના છેડે અને અંડ તલ તરફના છેડે, જેને પ્રતિધ્રુવીય છેડો પણ કહેવાય, તો એ બંને છેડે રહેલા જે 3 કોષ કેન્દ્ર હતા એની ફરતે હવે કોષ દિવાલ બનવાની શરૂ થઈ જશે અને એ કોષ કેન્દ્રોમાંથી હેમાં ફેરવાઈ જશે? એ કોષ કેન્દ્રોમાંથી કોષમાં ફેરવાઈ જશે. ચલો ઉપર જે મેં આકૃતિ તમને સમજાવી એની અંદર જ જુઓ
તો એની અંદર એક છેડે આપણને, જો આ છેડે તમે જોશો તો કોષ કેન્દ્રો જ છે, પણ ઉપરના છેડે એ કોષ કેન્દ્રની ફરતે હવે આ પ્રકારની કોષ દિવાલો છે એ સર્જાવાની શરૂ થઈ ગઈ. તો એ કોષ દિવાલના સર્જનના પરિણામ સ્વરૂપે એ કોષ કેન્દ્રો શેમાં ફેરવાઈ ગયા? કોષની અંદર, મતલબ ઉપર તરફના અંડ છિદ્ર તરફના છેડે જે 3 કોષ કેન્દ્રો હતા એ હવે 3 કોષમાં ફેરવાઈ ગયા છે. હવે એ કોષ કેન્દ્ર નથી રહ્યા. એવી જ રીતે નીચે તરફના છેડે, એટલે પ્રતિધ્રુવીય છેડે જે 3 કોષ કેન્દ્ર હતા એની ફરતે કોષ દિવાલ બની અને એ 3 કોષમાં ફેરવાઈ જશે. મતલબ નીચે તરફે 3 કોષ અસ્તિત્વમાં આવશે. પ્રશ્ન એ થયો કે આ મધ્યમાં જે 2 કોષ કેન્દ્ર છે એનું શું? તો એની વાત બહુ ધ્યાનથી સમજજો. થોડુંક કન્ફ્યુઝ કરે એવું છે, થોડુંક ધ્યાનથી એટેન્ટિવ રહીને સાંભળજો તો એ 2 કોષ કેન્દ્રની જે વાત છે ને એ વધારે સ્પષ્ટતાથી મને સમજાશે. તો હવે તમે જુઓ, તો બાકીના બધા કોષ કેન્દ્રને ભૂલી જાઓ થોડીક વાર. તો આ આખી રચના છે, આ આખી રચના એ શું છે? તો ભાઈ એ એક મહાબીજાણુ છે, એક મહાબીજાણુ છે. યાદ કરો, અહીંયા એક મહાબીજાણુ હતો, એને મધ્યમાં એક કોષ કેન્દ્ર હતું. એમાંથી 2 બન્યા, 2માંથી 4 બન્યા, 4માંથી 8 બન્યા. એ 8માંથી 2 છેડે 3 રહ્યા, સેન્ટરમાં 2 આવ્યા. એનો અર્થ એવો થયો કે આ જે આખો એક, આ જે દેખાય છે તમારી સામે એક જે રચના, થોડીક વાર માટે ભૂલી જાઓ કે આની અંદર કોઈ કોષ કેન્દ્ર છે કે નથી, એ બધું ભૂલી જાઓ. આખી જે એક લંબગોળ આકારની રચના દેખાય એ ખરેખર છે શું? એ એક મહાબીજાણુ છે. હવે એવું વિચારો કે એ મહાબીજાણુ કોષ છે. એ શું છે? મહાબીજાણુ કોષ. અને એના મધ્યમાં અહીંયા શું આવેલ છે? 2 કોષ કેન્દ્ર. તો એ 2 કોષ કેન્દ્ર મુક્ત નથી. જે મધ્યમાં રહેલા 2 કોષ કેન્દ્ર છે એ મુક્ત નથી, પણ એ કોના કોષરસની અંદર હશે? એ મહાબીજાણુના કોષરસની અંદર હશે. મતલબ મહાબીજાણુ છે એ કેટલા કોષ, મહાબીજાણુ જે છે એ કેટલા કોષ કેન્દ્ર ધરાવે છે? 2 કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે અહીંયા આ અંડ છિદ્ર તરફના છેડે આવેલા દરેક કોષ એક કોષ કેન્દ્ર ધરાવે છે. પ્રતિધ્રુવીય છેડે આવેલ દરેક કોષ કેટલા કોષ કેન્દ્ર ધરાવે છે? એક કોષ કેન્દ્ર ધરાવે છે. પણ જે સેન્ટરના 2 કોષ કેન્દ્ર છે એ 2 કોષ કેન્દ્ર માત્ર કોષ કેન્દ્ર નથી, પણ એ કોના કોષ કેન્દ્ર છે? મહાબીજાણુના. અને મહાબીજાણુ એટલે કોણ? આ આખો કોષ છે એને મહાબીજાણુ કહેવાય. ફરી એક વખત સમજાવું છું, બીજો રંગ લઉં એટલે તમને આઈડિયા આવે. આ આખો કોષ છે, આ શું છે? મહાબીજાણુ છે. અને એના મધ્યમાં આ 2 કોષ કેન્દ્ર છે. તો એ જે 2 સંયુક્ત કોષ કેન્દ્ર છે એ કોના કોષ કેન્દ્ર થયા? એ મહાબીજાણુના થયા. તો હું એમ કહી શકું ને, જો યાદ સમજો કે આ 3 કોષો છે એ કોની અંદર આવેલા છે? મહાબીજાણુની અંદર આવેલા છે. આ 3 કોષો કોની અંદર આવેલા છે? મહાબીજાણુની અંદર આવેલા છે. અને એ મહાબીજાણુને કેટલા કોષ કેન્દ્ર છે? તો ભાઈ 2 કોષ કેન્દ્ર છે, જે સંયુક્ત દ્વિતીય કોષ કેન્દ્ર તરીકે ઓળખાશે. તો હવે 8 કોષ કેન્દ્રની વ્યવસ્થા કઈ રીતે થવાની છે મને સમજાઈ ગઈ. કોષ કેન્દ્રો બંને ધ્રુવ તરફ 3 ગોઠવાશે, પછી એની ફરતે કોષ દિવાલ આવશે. એટલે હવે એ કોષ કેન્દ્ર નથી રહેતા, હવે એમાં ફેરવાઈ જાય છે? કોષની અંદર ફેરવાઈ જાય છે. ચાલો આગળ વધીએ. બંને ધ્રુવ તરફ 3 કોષ કેન્દ્ર રહે છે અને બંને ધ્રુવ તરફથી એક કોષ કેન્દ્ર ભ્રૂણપૂટમાં આવે છે. સમજાયું? બંને ધ્રુવ તરફ રહેલા કોષ કેન્દ્ર કોષ દિવાલ વડે આવૃત થઈ કોષીય સ્વરૂપ ધારણ કરે છે. અહીંયા સુધીની વાત થઈ ગયા છે. આગળ જોઈએ કે જ્યારે મધ્યમાં રહેલ બંને કોષ કેન્દ્ર મોટા કેન્દ્રસ્થ કોષ એટલે કોણ? યાદ રાખજો, મહાબીજાણુ. બીજાણુમાં ગોઠવાયેલા છે. તો એનો અર્થ, જે સેન્ટરમાં 2 કોષ કેન્દ્ર છે એ માત્ર કોષ કેન્દ્ર નથી. એ કોના કોષ કેન્દ્ર છે? તો કોઈ મોટો જે કેન્દ્રસ્થ કોષ છે જેને આપણે મહાબીજાણુ તરીકે ઓળખીએ છીએ એના કોષ કેન્દ્ર છે. તો મતલબ આગળ વધીએ, ચાલો પછી એની વાત કરું. અહીંયા એક અગત્યની વાત હતી પણ એની વાત પછી કરીએ. તો હવે આગળ આપણે શું વાત કરવાની થાય? તો આગળ આપણે સમજીએ કે અંડ છિદ્ર તરફના છેડે 3 કોષ કેન્દ્ર હતા એ શેમાં ફેરવાઈ જશે? તો ભાઈ અંડ છિદ્ર તરફના છેડે ગોઠવાયેલા 3 કોષ કેન્દ્રો 3 કોષનો સમૂહ બનાવી નાખશે. અંડ છિદ્ર તરફના છેડે 3 કોષ કેન્દ્ર હતા. માનો અહીંયા આ જે તમારી સામે એક રચના છે એમાં તમને હું સમજાવું તો આ જે છે એ પ્રતિધ્રુવી અથવા અંડ તલ તરફનો છેડો છે આ,
અને આ જે છે એ અંડ છિદ્ર તરફનો છેડો છે એવું સમજો. તો અંડ છિદ્ર તરફના છેડે જે 3 કોષ કેન્દ્રો હતા એ હવે હેમાં ફેરવાઈ ગયા છે? કોષમાં ફેરવાઈ ગયા છે. આકૃતિને સેજ ઉપર લઈએ એટલે આપણને વધારે ક્લિયર દેખાય છે. અત્યારે અંડ છિદ્ર તરફનો છેડો જ માત્ર બતાવું છું, અંડ તલ તરફનો છેડો નથી બતાવતો. તો આ અંડ છિદ્ર તરફે જે 3 કોષ કેન્દ્ર હતા એમાંથી એક એક અને એક પાછળની બાજુએ છે, એવા 3 કોષો અંડ છિદ્ર તરફના છેડે અસ્તિત્વમાં આવ્યા. હવે અંડ છિદ્ર તરફના છેડે અસ્તિત્વમાં આવેલ જે 3 કોષો છે અથવા તો 3 કોષોનો સમૂહ છે, એ 3 કોષોના સમૂહને શું કહેવાય? તો ભાઈ અંડ છિદ્ર તરફના છેડે અસ્તિત્વમાં આવેલ 3 કોષોના સમૂહને અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે, અથવા તો એ 3 કોષોને અંડ પ્રસાધનના કોષો કહેવામાં આવે છે, અથવા અંડ પ્રસાધનના કોષો તરીકે ઓળખવામાં આવે. હવે આ અંડ પ્રસાધનમાં કેટલા કોષો હશે? અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષો હશે અને મધ્યમાં અંડકોષ હશે. ફરી પાછા આકૃતિમાં જઈએ, તમને સમજાવીએ. તો આજે આજે તમને દેખાય છે અંડ છિદ્ર તરફના 3 કોષો, એમાં આ કોષ અને આ તરફથી આ કોષ, આ બંને સહાયક કોષો છે. જ્યારે પાછળની તરફ જે તમને મોટો કોષ દેખાય છે, જે આ બંને કોષ કરતાં સેજ કદમાં મોટો છે, એ કોણ છે? એ અંડકોષ છે. મતલબ આ 3 કોષોના સમૂહને અંડ પ્રસાધનના કોષો કહેવાય, જેમાં 2 કયા કોષો છે? સહાયક કોષો છે, અને એક કયો છે? અંડકોષ તરીકે ઓળખાય છે. હવે સહાયક કોષોની અંદર યાદ રાખજો, સહાયક કોષોની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી છે જે તમને અહીંયા દેખાય છે. એને કહેવાય તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધનનું કામ શું છે? તો ભાઈ તંતુમય પ્રસાધનનું કામ છે જ્યારે પરાગ નલિકા આવે ને ત્યારે એ પરાગ નલિકાને અંડકમાં પ્રવેશ કરવા માટે માર્ગ કોણ પૂરો પાડે છે? તો ભાઈ આ તંતુમય પ્રસાધન છે એ પૂરો પાડે છે. આગળ જઈએ. જે પરાગ નલિકાના અંડકમાં પ્રવેશને કરાવે છે એની વાત મેં તમને કરી. હવે અંડ તલ તરફના 3 કોષો, એને પ્રતિધ્રુવીય કોષો કહેવાય. મતલબ એ કોષોને હવે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમારી સામે પ્રતિધ્રુવીય છેડો છે અથવા અંડ તલ તરફનો છેડો છે. ત્યાં આ 3 કોષ તમને દેખાય છે. એ 3 કોષને પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. એ 3 કોષ કેન્દ્ર જે હતા એની ફરતે જે કોષ દિવાલ બની એનાથી એ 3 કોષ બન્યા. નીચે તરફના જે 3 કોષ કેન્દ્રો હતા એની ફરતે જે કોષ દિવાલ બની એનાથી અંડ પ્રસાધનના કોષો બની ગયા. અંડ પ્રસાધનની અંદર કેટલા કોષો હોય? 3. એમાં 2 સહાયક કોષો હોય જે 2 સાઈડમાં હોય. મધ્યમાં જે કોષ હોય એને કયો કોષ કહેવાય? અંડકોષ તરીકે ઓળખવામાં. યાદ રાખજો, આવું પૂછાય છે અંડ પ્રસાધનની રચનામાં કયા કયા કોષો આવેલા હોય છે. આગળ વધીએ તો હવે મને ખબર પડી ગઈ છે પ્રતિધ્રુવીય કોષ ક્યાં આવેલા છે અને કોને કહેવાય છે. એનાથી આગળ વાત કરીએ તો અગાઉ દર્શાવ્યા પ્રમાણે મોટો મધ્યસ્થ કોષ, જે મોટો કોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે. મતલબ 2 કોષ કેન્દ્ર ક્યાં આવેલા છે? તો ભાઈ 2 કોષ કેન્દ્ર અહીંયા સેન્ટરમાં આવેલા છે, આ 2. હવે એ 2 કોષ કેન્દ્ર ક્યાં છે? એ 2 કોષ કેન્દ્ર કોના કોષ રસમાં છે? બહુ ધ્યાનથી સમજજો. એ 2 કોષ કેન્દ્રો આ જે અહીંયાથી તમને દેખાય ને, આ આખો એક કોષ બને છે, એના આ 2 કોષ કેન્દ્રો છે. એ જે કોષ બને છે ને એને મોટો મધ્યસ્થ કોષ કહીએ છીએ. તો એ બંને કોષ કેન્દ્ર મધ્યસ્થ મોટા કોષમાં હશે, જ્યારે બંને ધ્રુવ તરફ 3 કોષોના સમૂહ હશે, જેમાં અંડ છિદ્ર તરફના છેડે અંડ પ્રસાધનના 3 કોષો અને પ્રતિધ્રુવીય અથવા અંડ તલના છેડે 3 પ્રતિધ્રુવીય કોષો છે એ આવેલા હોય છે. ચલો એનાથી આગળ વધીએ તો ત્યાર પછી આમ જો અહીંયા હવે જે વાત કરવાની છે એ એક લાક્ષણિક માદાજન્યુજનક અવસ્થાની અથવા ભ્રૂણપૂટની વાત કરવાની છે. આમ લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપૂટ કેવો હોય? 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય. હવે આવું કેમ કીધું 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય? તો આપણે તમને આકૃતિમાં સમજાવીએ શું કામ આવું કીધું છે, બરાબર? તો નીચે તરફે આપણે એક આકૃતિ રાખી છે. આ સ્લાઇડની અંદર આપણે તમામ આકૃતિઓને ભેગી તમને બતાવી છે, બરાબર? તો અહીંયાથી જોતા જાઓ તો આકૃતિ 1 શું છે? તો ભાઈ આકૃતિ 1ની અંદર તમને મહાબીજાણુ છે એ બતાવ્યો છે. સિંગલ આકૃતિ 1માં મહાબીજાણુ બતાવ્યો છે. પછી એનું અર્ધીકરણ થયું અને 2 મહાબીજાણુ બન્યા, 4 મહાબીજાણુ બન્યા. 4માંથી 3 અવતન પામીને 1 સક્રિય રહ્યો, એના 1 કોષ કેન્દ્રીય વિભાજન પામ્યું, 2 કોષ કેન્દ્ર બન્યા, 2માંથી 4 બન્યા, 4માંથી 8 બન્યા. એ 8માંથી 3 આ તરફના છેડે ગોઠવાણા, 3 આ તરફના છેડે ગોઠવાણા અને 2 મધ્યમાં ગોઠવાણા. જે અહીંયા 3 ગોઠવાણા થાય એની ફરતે કોષ દિવાલ આવીને એ 3 પ્રતિધ્રુવીય કોષો બની ગયા. જે નીચે તરફે ગોઠવાણા હતા
જે નીચે તરફે ગોઠવાણા હતા, ફરી એક વખત વાત કરીએ, જે નીચે તરફના છેડે ગોઠવાણા હતા એની ફરતે કોષ દિવાલ બની અને શેમાં ફેરવાઈ ગયા? અંડ પ્રસાધનના 3 કોષોમાં ફેરવાઈ ગયા. એ અંડ પ્રસાધનના 3 કોષોની અંદર ફેરવાઈ ગયા. તો મતલબ અને મધ્યમાં 2 કોષ કેન્દ્ર એક સંયુક્ત કોષની અંદર રહ્યા. તો હવે આપણે અહીંયા કોષો અને કોષ કેન્દ્રોની સંખ્યા ગણીએ. તો ધ્યાનથી ગણજો. અહીંયા કેટલા કોષો ભાઈ? તમારે જ ગણવાના છે. અહીંયા કેટલા કોષો? યસ 3. નીચે તરફના છેડે કેટલા કોષો? યસ 3. અને આ જે એક મોટો મધ્યસ્થ કોષ દેખાય, મોટા મધ્યસ્થ કોષની સંખ્યા કેટલી? માત્ર 1. તો 3 અહીંના, 3 અહીંના અને એક મોટો મધ્યસ્થ કોષ. તો કુલ કોષની સંખ્યા કેટલી થઈ? 3 ને 3 6 ને 1 7. હવે કોષ કેન્દ્રને ગણીએ. તો અહીંયા ઉપર તરફે 3 કોષના 3 કોષ કેન્દ્ર, નીચે તરફે 3 કોષના 3 કોષ કેન્દ્ર. પણ જે મોટો મધ્યસ્થ કોષ છે એની અંદર એકની જગ્યાએ કેટલા કોષ કેન્દ્ર છે? 2 કોષ કેન્દ્ર છે. એટલે ત્યાં 2 કોષ કેન્દ્રને ગણવાના. તો ઉપર તરફના 3, નીચે તરફના 3 6 અને મધ્યમાં આવેલા 2. તો કોષ કેન્દ્રોની સંખ્યા કેટલી થઈ? 8. આમ લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનકની અંદર કેટલા કોષો અને કેટલા કોષ કેન્દ્ર આવેલા છે? તો ભાઈ 7 કોષ અને 8 કોષ કેન્દ્રો છે એ આવેલા છે. સમજાણું ભાઈ કઈ રીતે? તો નીચે તરફના 3 કોષો, ઉપર તરફના 3 કોષ, 6 કોષ અને એક મોટો મધ્યસ્થ કોષ, 7 કોષ થયા. હવે તમને આપણે એ 7 કોષ ગણી લીધા પછી કોષ કેન્દ્ર ગણાવીએ. કઈ રીતે 7-8 કોષ કેન્દ્ર થાય છે? તો ઉપર તરફના 3 કોષના કેટલા કોષ કેન્દ્ર થયા? 3. નીચે તરફના અંડ પ્રસાધનના 3 કોષના કેટલા કોષ કેન્દ્ર થયા? 3. અને જે મોટો મધ્યસ્થ કોષ છે એના કેટલા કોષ કેન્દ્ર છે? 2 સંયુક્ત કોષ કેન્દ્ર છે એટલે 2 એના. તો 3 3 6 અને 2 સેન્ટરના 8 કોષ કેન્દ્ર થયા. કોષ ગણીએ. ઉપર તરફના 3 કોષ, નીચે તરફના 3 કોષ અને એક મોટો મધ્યસ્થ કોષ. તો કુલ કોષોની સંખ્યા 3 3 6 ને 1 7. એટલા માટે એવું કહીએ છીએ કે લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનું ભ્રૂણપુટ કેવું હોય છે? તો ઉપર વાંચો. આમ લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનું ભ્રૂણપુટ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય હોય છે. ચાલો, તો હવે આપણને ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનક અવસ્થા સમજાઈ ગઈ હશે. શું હશે એની અંદર? કોષો કેટલા હશે? કોષ કેન્દ્રો કેટલા હશે? એની ગોઠવણી કયા પ્રકારની હશે? આપણને આ બધી બાબતો સમજાઈ ગઈ હશે. આગળ વધીએ. એનાથી આગળ આપણે કઈ બાબત વિશે વાત કરવાની છે આજના લેક્ચરમાં? તો એનાથી આગળ હવે આપણે જે વાત કરીશું, ઓકે, તો આજનો લેક્ચરની અંદર આમ તો આપણે આટલી જ વાત કરવાની છે. માદાજન્યુજનક અવસ્થા બની જાય એટલે આજના લેક્ચરનું કામ પૂરું થઈ જાય છે. તો આજના લેક્ચર પૂરતી મારે માત્ર એટલું જ સમજવાનું છે કે માદાજન્યુજનક અવસ્થા કેવી હોય, એની અંદર કેટલા કોષો હોય, કેટલા કોષ કેન્દ્રો હોય, કેટલા કોષો ક્યાં છેડે ગોઠવાયેલા છે એને કયા નામથી ઓળખાય, કેટલા કોષો અંડ છિદ્ર તરફના છેડે ગોઠવાયેલા છે એને કયા નામથી ઓળખાય, મધ્યસ્થ મોટા કોષમાં કેટલા કોષ કેન્દ્ર ગોઠવાયેલા છે. આ બધી બાબતો મારે ધ્યાનથી સમજવાની છે અને યાદ કરવાનું છે કે આવૃત બીજધારી વનસ્પતિનું ભ્રૂણપુટ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય હોય છે. અને કઈ રીતે બને છે? તો આ ચાર્ટની અંદર ફરી એક વખત તમને આખી વાત સમજાવી દઉં. તો 1 મહાબીજાણુ, એના વિભાજન પામ્યો, અર્ધીકરણ, 2 મહાબીજાણુ બન્યા, 4 મહાબીજાણુ બન્યા. એ 4માંથી 3નું અવતન થઈ ગયું. 1 2 3 અવતન પામી ગયા. એક નીચેનો મોટો સક્રિય રહ્યો, એણે પોતાનું કદ વધાર્યું, એણે પોતાના જે એક કોષ કેન્દ્ર હતું એનું વિભાજન કરીને 1માંથી 2 બનાવ્યા, 2માંથી પાછું વિભાજન થયું, 4 બન્યા, 4માંથી પાછું વિભાજન થયું, 8 બન્યા, 8માંથી 3 3+1 1ની ગોઠવણી થઈ, 3 આ છેડે, 3 આ છેડે અને 2 સેન્ટરમાં ગોઠવાણા. 3ની ફરતે કોષ દિવાલ બની, 3 કોષો બન્યા, નીચે તરફે 3 કોષો બન્યા અને સેન્ટરમાં 2 કોષ કેન્દ્ર છે એ મધ્યસ્થ મોટા કોષની અંદર ગોઠવાણા. તો અંડ તલ તરફના કોષોને પ્રતિધ્રુવીય કોષો કીધા. અંડ છિદ્ર તરફના કોષોના સમૂહને અંડ પ્રસાધનના કોષો કીધા. અંડ પ્રસાધનના કોષોમાં 3 કોષો, 2 સહાયક કોષો, મધ્યમાં આવેલ અંડકોષ. સહાયક કોષોમાં એક વિશિષ્ટ પ્રસાધન, જેને આપણે તંતુમય પ્રસાધન કહેતા હતા, જે પરાગનલિકાના અંડકમાં પ્રવેશને પ્રેરે છે અથવા તો પ્રવેશ માટે માર્ગ આપે છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર આટલી બાબત વિશે આજે આપણે વાત કરવાની હતી.
તો આજના લેક્ચરની અંદર જે બાબતો સમજાય એ ખૂબ જ અગત્યની છે. બરાબર. આજના લેક્ચરની અંદર જેટલી બાબતો આપણે સમજ્યા, બહુ ધ્યાનથી લેક્ચર જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, અને કોઈ પણ બાબત એવી હોય કે જે નથી સમજાય તો એને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવશું, અને ધ્યાનથી લેક્ચર જોજો. બેસ્ટ ઓફ લક.